રોકાય એમ લાગતું નથી. હા ઉતાવળીને ફોનનું ઉભરાઈ છે હો. હા ભાઈ ગામમાં પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે. એ ઝટ કરો ઘર વખરી ઉપલા મેળે ચડાવી દો, નહીં તો હંધુય તણાઈ જાય. એ કહું છું ભલા માણા ઘર વખરી ભલે તણાતી પેલા અનાજ બસાવો નહીં તો ખાવાના ફાફા પડી જાય. બાપુ બાપુ આ ઘરની છત પડી રહી છે, બચાવો કંઈક કરો બાપુ. અરે આ કોડાની દીવાલમાં તડ પડી ગઈ છે બાપુ. અટાણે આ મોકો હેઠો પડ્યો જાણો. બાપુ આપણું કોડું તૂટી પડશે બાપુ, કંઈક કરો બાપુ. શું કરું દીકરો? સત પંદ્રા ધામ છે. અરે ભાઈઓ, અરે કહું છું આ ઝૂંપડા તણાય છે ને માટીની દિવાલો તૂટવા માંડી છે. આ મારા ઘરની સામે તો જુઓ. અરે મારા બૈરા છોકરાને ઢોરાને માર કાઢો તો કહું છું. અરે બચાવો રવજી, એ સોમા, એ કાંજે કહું છું અહીં તો આવો બચાવો કોઈ. અરે મારા હકેલનો મોત ફૂટતો બતાવો. અરે મારી કોક તો મને બચ્યો. મારા બૈરા છોકરા ઢોર મરી જાય કહું છું. સોમા ગીગા તુજે हमारे घर में मोहने कोई बचाओ. અલા એ દેવા, આ પ્રલયમાં લોકો પોતાનું ઘર હજવે કે તારું? હા ભાઈ, તારી હૃદય હાસી છે. પણ કહું છું આ મોત તૂટ્યો તો મારું તો મગજ નથી હાલતું. હે ભગવાન, હે દયાળુ, હે દીનાનાથ, ધાજો મારું સગું લૂંટાઈ જાય પ્રભુ. સગું થઈ જાય બસ અમોલ પશુ ફરી જાય ને મારા નિર્દોષ છોકરા ઘરની બચાવો પ્રભુ. હે કીર્તન, હે સર્વાધાર, બચાવો. ધાજો પ્રભુ. દેવા ભગત, ચિંતા ન કરો. અમે તમારા મોહને ટેકો આપ્યો છે. ઝટ કરો, તમારા ઢોરાને ઘરના માણસોને ઘરની બહાર મોકલી દો. પણ તમે દેવા ભગત, ઉતાવળ કરો, જલ્દી બહાર નીકળો. હાલો કહું છું. એ છોકરાઓ હાલો, આ બધા બહાર નીકળો જલ્દી કહું છું. એ હા હેમા, તું ગાયોને બેસીને બહાર કાઢતો હશે, જલ્દી કર. નથી નીકળવા, હલો ઝટ કરો, ઝટ બહાર નીકળો, હલો જલ્દી કરો. એટલે તમને બધાને કહું છું જલ્દી બહાર નીકળો ને કાં મોહ પડશે. હાલો બહાર નીકળો જલ્દી, ઘોડાને બહાર કાઢો. એ આવે છે બાપુ. અડી હર્ષ બચ ગયા પ્રભુ. બેટાજી, હેમા, તમને કઈ વાગ્યું તો નથી ને? ના બાપુ, અમને કાંઈ નથી થયું. પ્રભુ ભારે ગયેલા કરી આ બધા બહાર નીકળી ગયા. બસ બહુ કૃપા કરી મારા પ્રભુ, બહુ કૃપા કરી. પણ ભાઈ દેવા, એ હતું કોણ કે જેને તારો મોત ઝીલી નાખ્યો હતો? અરે સોમલા, એ તો મને નથી સમજાતું. કહું છું આ હાથ ઊંચો મોં આટલો ભારે અને તે એકલા હાથે હું વસાવું છું કે ઉપાડ્યો તો કોણે? ખરેખર દેવા, આ તારો પૂરતો મોગ જોઈને જીવ બાળવા કરતા અમે અમારું કામ સુધારવામાં પડ્યા હતા. કારણ કે 2 5 તો હું 15-20 જણા આવે ને તોય આ હેઠે પડતો મોગ કોઈ અટકાવી શકે એમ નહોતું બાબલા. પણ આવો બળુકો ને શક્તિશાળી માણસ કોઈ દીઠો નથી આ હાડીપુરમાં. ઈ તારી વાત ખાસી હો કાનજી. કોણ હશે? હું તો કહું છું કે નક્કી કોઈ દૈવી પુરુષ હશે. એમને જ અમારી રક્ષા કરી છે. એ હાલ દેવા, ઈ તો કાલ સવારે દરબારમાં જાહું તોય ખબર પડશે. એ હાલો હાલો એ હાલો 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 હાલો.